કે સ્વામિનાથનનું મહત્વપૂર્ણ નિવેદન. ઓપરેશન સિંદૂરના દબદબાથી પાકિસ્તાની નૌકાદળને દરિયા કિનારે રહેવાની ફરજ પડી. પશ્ચિમી નૌકા કમાન્ડના વડા વાઇસ એડમિરલ કે સ્વામિનાથને આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળની આક્રમક તૈનાતી અને વ્યૂહાત્મક મુદ્દાને કારણે પાકિસ્તાની નૌકાદળને પોતાના દરિયા કિનારાની નજીક રહેવાની ફરજ પડી હતી. તેમનું આ નિવેદનને મે મહિનામાં હાથ ધરવામાં આવેલ મહત્વપૂર્ણ સૈન્ય અભિયાન ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં આવ્યું હતું. નૌસેના અધ્યક્ષે વધુમાં સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર દરમિયાન વિક્રાંત કેરિયર બેટલ ગ્રુપના નેતૃત્વ હેઠળ 30થી વધુ જહાજો અને સબમરીનની અભૂતપૂર્વ તૈનાતી કરવામાં આવી હતી. ભારતીય નૌકાદળના આક્રમક પગલાંના જોખમને કારણે પાકિસ્તાન નૌકાદળ તેના મકરાન તટથી દૂર જઈ શક્યું ન હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભારતીય નૌકાદળના આક્રમક કાર્યવાહીના ખતરાને કારણે જ પાકિસ્તાને યુદ્ધ વિરામની વિનંતી કરી હતી. વાઇસ એડમિરલ સ્વામિનાથનનું આ નિવેદન હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય નૌકાદળની સામરિક શ્રેષ્ઠતા અને નિર્ણાયક શક્તિને સાબિત કરે છે. ઓપરેશન સિંદૂરે પાકિસ્તાન સામેની ભારતીય કાર્યવાહીના પ્રતિભાવમાં એક નવું ધોરણ સ્થાપિત કર્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં પણ ભારતીય નૌકાદળ કોઈપણ આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. The offensive deployment and posturing of the Navy also included a series of successful weapon firings in April and forced the Pakistani Navy to remain close to its own coast. In fact, the threat of offensive action by the Indian Navy could be considered one of the important factors in Pakistan requesting for a ceasefire.